તો આજની સૌથી પહેલી ટીપ મારી દૂધ માટેની છે। તો ઘણી વખત એવું થાય છે કે આપણે દૂધ ગરમ કરતા હોઈએ છીએ, એ જ વચ્ચે આપણે બીજું ક્યાંક કામ આવે તો આપણે બીજું ક્યાંક કામ કરવા જતા રહેતા હોય છે, ત્યારે આપણું જે દૂધ છે એ આવી રીતે ઉભરાતું હોય છે અને ઉભરાઈને બહાર નીકળી જતું હોય છે। તો આવી રીતે ઉભરાઈને બહાર નીકળી જાય તો આપણો જે ગેસ છે એ ખરાબ થાય છે, એ ગંદો થઈ જાય છે અને આપણે એને ક્લીન કરવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે। તો આપણું જે આ દૂધ છે ઉભરાતું હોય ત્યારે આપણે શું કરવાનું છે કે આપણને જો કાંઈ આઈડિયા ન આવે તો આપણે શું કરવાનું કે આપણું જે લાકડાનું વેલણ હોય છે, વેલણ આપણે તરતમાં તરત આની ઉપર આવી રીતે મૂકી દેવાનું। આવી રીતે કરવાથી શું થશે કે તમારું જે ગેસ દૂધ જે છે ઉભરાઈ જતું હોય એ ઉભરાઈને આવી રીતે બહાર નહીં આવે। તો આવી રીતે તમે આ જે ટીપ છે એ યુઝ કરી શકો છો। તો નેક્સ્ટ ટીપ મારી કુકર માટેની છે। તો આપણે જે આ કુકર છે એની અંદર ઘણી વખત કઠોળ બાફતા હોઈએ અથવા તો જે દાળ હોય છે એ બાફતા હોઈએ છીએ, તો આ જે કઠોળ આની અંદર આપણે જ્યારે બાફવા નાખીએ ત્યારે આપણે એની અંદર પાણી જો વધારે નાખી દઈએ તો એ જે બધું પાણી હોય છે એ બહાર નીકળી જાય છે અને એના કારણે આપણું જે કુકર છે એ પણ ગંદુ થાય છે અને એની જ સાથે આપણો જે ગેસ છે એ પણ ગંદો થાય છે। તો એવું ના થાય એના માટે આપણે શું કરવાનું કે આપણે કોઈ પણ જે કઠોળ બાફતા હોઈએ ત્યારે આપણે જે કુકર હોય છે એની અંદર કઠોળ નાખીને પછી પાણી નાખીને પછી આપણે કુકરની અંદર આપણા ઘરમાં કોઈ પણ જે વાટકી હોય છે વાટકી આપણે આવી રીતે એની અંદર મૂકી દેવાની। એવું કરવાથી તમે જે પણ કાંઈ દાળ અથવા તો કઠોળ બાફશો એનું જે પાણી છે એ બહાર નહીં આવે, તમારું જે કુકર છે એ પણ ગંદુ નહીં થાય અને તમારો જે ગેસ છે એ પણ ગંદો નહીં થાય। તો આ જે ટીપ છે એ તમે જ્યારે પણ કોઈ કઠોળ બાફો ત્યારે યુઝ કરી શકો છો। તો આ જે ટીપ છે તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આની પછીની ટીપ આપણે જોઈએ। તો નેક્સ્ટ ટીપમાં આપણે અહીંયા એક નાની એવી ડબ્બી લેવાની છે પ્લાસ્ટિકની અને આપણે એની અંદર આપણો જે લસણનો ગાંઠિયો હોય છે આપણે લસણનો એક ગાંઠિયો લઈને એની અંદર નાખી દેવાનો છે। પછી આપણે એની અંદર જે આપણા ઘરનો બ્લેડ હોય છે બ્લેડ લઈને આની અંદર મૂકી દેવાની છે અને પછી આ જે ઢાંકણ છે એને સારી રીતે આપણે ફિટ કરી દેવાનું છે અને પછી આપણે જે આ ડબ્બી છે એને આવી રીતે સારી રીતે આપણે હલાવી લેવાની છે। આવી રીતે હલાવશો તો શું થશે કે આપણું જે લસણ હોય છે એની જે કળી હોય છે આપમેળે બ્લેડના કારણે છૂટી પડી જશે અને આપણે એને છૂટી પાડવાની કોઈ ઝંઝટ નહીં રહે અને આપણી જે લસણની બધી જ કળીઓ છે એ એકદમ છૂટી પડી જશે। તો આવી રીતે તમે જે લસણની કળીઓ હોય છે એને છૂટી પાડી શકો છો। તો આ જે ટીપ છે તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ જે ટીપ છે પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો। તો આની પછીની ટીપ આપણે જોઈએ। તો મારી નેક્સ્ટ ટીપ જે સ્વિચ બોર્ડ હોય છે એના માટેની છે। તો આપણું જ્યારે સ્વિચ બોર્ડ જે હોય છે ખૂબ જ ગંદુ થઈ જાય તો આપણે એને ક્લીન કરવું હોય પણ આપણે એને પાણી વડે ક્લીન કરી નથી શકતા કારણ કે સ્વિચ બોર્ડમાં કરંટ આવવાની શક્યતા હોય છે। તો આપણે જે સ્વિચ બોર્ડ છે એને ક્લીન કઈ રીતે કરવું, તો આપણે સૌથી પહેલાં તો કોઈ પણ જે તેલની બોટલ હોય છે તેલની બોટલ આપણે લેવાની છે અને એને આવી રીતે આપણે 2-3 ટીપા સ્વિચ બોર્ડની ઉપર આપણે નાખી દેવાના છે। આવી રીતે આપણે જે સ્વિચ બોર્ડ હોય છે એની ઉપર જે તેલના ટીપા છે આવી રીતે નાખી દેવાના છે। પછી આપણે કોઈ પણ જે નકામો ગાભો હોય છે એની મદદથી આપણે જે આ સ્વિચ બોર્ડ છે એને સાફ કરી લેવાનું છે। તો આવી રીતે તમે સ્વિચ બોર્ડ હોય છે એની જે સ્વિચ હોય છે એ એકદમ સારી રીતે સાફ કરી શકો છો અને તેલના કારણે આપણને કોઈ જાતનો કરંટ પણ આવશે નહીં। તો આ જે ટીપ છે એ તમારા જે સ્વિચ બોર્ડ જ્યારે ગંદા થઈ જાય ત્યારે તમે આ ટીપને યુઝ કરી શકો છો।